જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા પૂરી કરી। 2 દિવસની સેન્સ પ્રક્રિયા દરમિયાન 16 વોર્ડની 64 બેઠક માટે 583 લોકોએ દાવેદારી નોંધાવી, જેમાં વોર્ડ નંબર 12 માં માત્ર 5 દાવેદારો નોંધાયા। વોર્ડ નંબર 1 માં 25, વોર્ડ નંબર 2 માં 28, વોર્ડ નંબર 3 માં 47, વોર્ડ નંબર 4 માં 24, વોર્ડ નંબર 5 માં 34, વોર્ડ નંબર 6 માં 25, વોર્ડ નંબર 7 માં 48 દાવેદારી નોંધાઈ। જામનગર મહાનગરપાલિકાના અનામત રોટેશનના કારણે 50% મહિલા અનામતની સાથે અનુસૂચિત જાતિની તેમજ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીની બેઠકો જાહેર થઈ, જેથી પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોએ પોતાની બેઠકો બદલી છે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા પૂરી કરી। 2 દિવસની સેન્સ પ્રક્રિયા દરમિયાન 16 વોર્ડની 64 બેઠક માટે 583 લોકોએ દાવેદારી નોંધાવી, જેમાં વોર્ડ નંબર 12 માં માત્ર 5 દાવેદારો નોંધાયા। વોર્ડ નંબર 1 માં 25, વોર્ડ નંબર 2 માં 28, વોર્ડ નંબર 3 માં 47, વોર્ડ નંબર 4 માં 24, વોર્ડ નંબર 5 માં 34, વોર્ડ નંબર 6 માં 25, વોર્ડ નંબર 7 માં 48 દાવેદારી નોંધાઈ। જામનગર મહાનગરપાલિકાના અનામત રોટેશનના કારણે 50% મહિલા અનામતની સાથે અનુસૂચિત જાતિની તેમજ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીની બેઠકો જાહેર થઈ, જેથી પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોએ પોતાની બેઠકો બદલી છે।